દોસ્તો, આ વાર્તા સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જશે. મારું નામ પ્રિયા છે. મારી 3 બહેનો અને 2 ભાઈઓ હતા. ભાઈ બહેનોમાં હું સૌથી મોટો હતો. હું બહુ નાનો હતો. મારા માતા પિતા તે સમયે મૃત્યુ પામ્યા હતા. ત્યારથી મારી બહેનો અને ભાઈઓની જવાબદારી મારા ખભા પર આવી ગઈ હતી. કોઈ સંબંધી અમને ટેકો આપતા ન હતા. અમારા પડોશીઓએ અમને કેટલા દિવસો સુધી ખવડાવ્યું. હું ખૂબ ખુશ હતો કે મેં તેમને ભોજન આપ્યું, પણ તેઓ ક્યાં સુધી અમારો આધાર બની રહેશે. છેવટે મારે મારા ભાઈ બહેનોને ખવડાવવા માટે કંઈક કરવું પડ્યું. હું ક્યાં સુધી હાથ જોડીને બેસી શકું? હું મારા નાના ભાઈ બહેનોને ભૂખે રડતા જોઈ શકતો ન હતો. હું નોકરીની શોધમાં ઘણી જગ્યાએ આવ્યો, પરંતુ મને કહેવામાં આવ્યું કે મને નોકરી મળી નથી. હું ખૂબ જ ચિંતિત હતો. મને ખબર ન હતી કે શું કરવું. થોડા દિવસો પછી મારી પાડોશી કાકી અમારા માટે ખાવાનું લાવ્યા. મેં તેને કહ્યું, આંટી, તમને કોઈ કામ હોય તો જણાવજો. હું મારા ભાઈઓ અને બહેનોને ખવડાવવા માટે કામ શોધી રહ્યો છું. હું નથી ઈચ્છતો કે મારા ભાઈ બહેનો એકબીજાની વિરુદ્ધ હોય. તેણે મને કહ્યું, આંટી, તમે સારા વ્યક્તિ છો. તમે એક સારા વ્યક્તિ છો. તમે એક સારા વ્યક્તિ છો. તમે એક સારા વ્યક્તિ છો. હું નથી ઈચ્છતો કે મારા ભાઈ બહેનો બીજાઓ તરફ હાથ લંબાવે. તેણે મને કહ્યું, પ્રિય, હું કોઈ નોકરી જાણતો નથી, પણ મારો પુત્ર ટેક્સી ચલાવતો હતો. હવે તે અમારા ઘરે રહે છે, કારણ કે મારા પુત્રને વિદેશમાં નોકરી મળી છે. તે ત્યાં ગયો છે. જો તમે ઈચ્છો તો તમે ટેક્સી ચલાવી શકો છો અને તમારું ઘર ચલાવી શકો છો. મેં કહ્યું, આંટી, હું છોકરી છું. હું ટેક્સી કેવી રીતે ચલાવી શકું? તેણે કહ્યું, દીકરી, આ દિવસોમાં છોકરીઓ બધું જ કરી રહી છે. તમારે હિંમતની જરૂર છે. તમારી પાસે હિંમત હોવી જોઈએ અને ટેક્સી ચલાવવી જોઈએ. તમે જે પણ પૈસા કમાવો છો તે તમારા ભાઈ બહેનો અને તમારા માટે ઉપયોગી થશે. તેથી મેં ટેક્સી લેવાનું નક્કી કર્યું. મારા ભાઈ બહેનોએ મને કહ્યું, બહેન, ટેક્સી ન લો. આપણે ભૂખ્યા રહીશું, પરંતુ તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પણ મેં તેમને કહ્યું, ચિંતા કરશો નહીં. હું મારી સંભાળ રાખીશ. પછી હું ટેક્સી લઈને નીકળી ગયો. તે દિવસે હું પહેલી વાર ટેક્સી ચલાવવા બહાર ગયો. હું ખૂબ જ ડરી ગયો હતો કારણ કે મેં આ પહેલા ક્યારેય આવું કંઈ કર્યું નથી. હવે હું રસ્તા પર સવારની રાહ જોઈ રહ્યો હતો. મારી ટેક્સી પાસે કોઈ આવ્યું અને થોડીવાર ઊભા રહ્યા પછી એક માણસ આવ્યો અને મને કહ્યું. મેં કહ્યું, બેસો. તે મારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. મને એ જરાય ગમ્યું નહીં, પણ હું તેને ના કહી શક્યો નહીં કારણ કે તે મારી ફરજ હતી. મારે સાંજ સુધીમાં પૈસા કમાવવા હતા અને મારા ઘરે રાશન લઈ જવાનું હતું, જેથી હું ઘરે ભોજન બનાવી શકું અને મારા ભાઈ બહેનોને ખવડાવી શકું. હું સારી રીતે ખાઈ શકતો. આખો રસ્તો એ માણસ મારી સામે જોઈ રહ્યો, પણ હું ટેક્સી આગળ ચલાવી રહ્યો હતો. આજે મેં આખો દિવસ બેસી રહેવાની જ કમાણી કરી હતી. આખો દિવસ આટલી મહેનત કર્યા પછી મને રાત્રે જ બેસવાનું મળ્યું. હવે હું વિચારવા લાગ્યો કે મને પૂરતું ભોજન પણ નહીં મળે. હું ખાલી હાથે ઘરે જઈ શકતો ન હતો. તેથી હું મારી સાથે થોડો ખોરાક લઈ ગયો. મારા ભાઈ બહેનો મને જોઈને હસતા મારી પાસે આવ્યા. તેઓએ મને પૂછ્યું, તમે રાત્રિ ભોજન માટે શું લાવ્યા છો? અમને બહુ ભૂખ લાગી હતી. અમે તમારી રાહ જોતા હતા. પછી મેં મારી બહેનને કહ્યું, હું તમારા માટે ખાવાનું લઈને આવ્યો છું. હું તમારા માટે ખાવાનું લઈને આવ્યો છું. હું તમારા માટે ખાવાનું લઈને આવ્યો છું. ત્યારે મેં મારી બહેનને કહ્યું, બહેન, તમે આખો દિવસ મહેનત કરીને ઘરે આવો છો અને તમે પાછા આવ્યા અને તરત જ તમારું ભોજન લેવા લાગ્યા. તેને શાંતિથી બેસવા દો અને પાણી માટે પૂછો. મારી બહેને મને પાણી આપ્યું. મેં પાણી પીધું અને તેને જે ખાવાનું જોઈતું હતું તે આપ્યું. તે દિવસે મેં બધાને ખવડાવ્યું અને બધા સૂઈ ગયા, પરંતુ મારી ઊંઘ ગાયબ થઈ ગઈ. હું વિચારતો હતો કે હું મારા ભાઈ બહેનોને કેવી રીતે ખવડાવીશ, તેમને કેવી રીતે ખુશ કરીશ. મારું સ્વપ્ન મારા ભાઈ બહેનોને ખુશ કરવાનું હતું. હું તેમને તેમના પગ પર ઊભા કરવા માંગતો હતો, પરંતુ આટલા ઓછા પૈસાથી આ બધું શક્ય ન હતું. આ પૈસાથી જીવવું અમારા માટે મુશ્કેલ હતું.
આ બધું વિચારતા હું ક્યારે જાગી ગયો તેની કલ્પના પણ ન કરી શકી. સવારે ઉઠીને હું ફરી મારું કામ કરવા નીકળી પડ્યો. હું ફરીથી રસ્તા પર ઊભો રહ્યો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. મારા ગ્રુપમાં માત્ર પુરુષો જ હતા અને તેઓ મારી સામે જોઈ રહ્યા હતા. તે વિચારી રહ્યો હતો કે જો હું ટેક્સી ચલાવું છું તો હું એક મજબૂત છોકરી છું. પણ આ મારી લાચારી હતી. મારે કામ કરવું પડ્યું કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. રાત્રિનો સમય હતો. મારા ઘરે જવાનો સમય થઈ ગયો હતો. પણ મેં થોડો વધુ સમય ટેક્સી ચલાવવાનું વિચાર્યું. મારી પાસે થોડા વધુ પૈસા હોય તો સારું. હું રસ્તા પર ઊભો રહ્યો, સવારીની રાહ જોતો હતો. તે જ સમયે 2-3 છોકરાઓ મારી પાસે આવ્યા અને મારા વિશે ખરાબ ટિપ્પણી કરવા લાગ્યા. પરંતુ મેં તેમની તરફ જોયું નહીં. હું તેમની અવગણના કરવા લાગ્યો. પરંતુ હું ત્યાં અટક્યો નહીં. હું ખૂબ ડરી ગયો હતો. હું આટલો ડર પહેલા ક્યારેય નહોતો. હું રાત્રે અહીં એકલો ઊભો હતો. મારી સાથે કોઈ ન હતું. અચાનક એક છોકરો મારી પાસે આવ્યો અને બોલ્યો, "મેડમ, તમે રાત્રે સૂઈ ગયા." મેં તેને કહ્યું કે તમે વાહિયાત વાતો કરવાનું બંધ કરો અને ચાલ્યા જાઓ. હું એવી છોકરી નથી. ત્યારે તેની સાથેના બીજા છોકરાએ મને કહ્યું, "જો તું આવી છોકરી નથી તો આ ઘડીએ અહીં એકલી કેમ ઊભી છે? તું શિષ્ટ છોકરી છે, તું રાત્રે એકલી બહાર નથી આવતી. અને તમે અહીં તમારા પ્રેમીની રાહ જોઈ રહ્યા છો. મને તમારો પ્રેમી ગણો અને મારી સાથે થોડો સમય વિતાવો." આ ગંદા શબ્દો સાંભળીને હું આગળ વધ્યો. ત્યારે એક છોકરાએ મારો હાથ પકડીને મને પોતાની તરફ ખેંચ્યો. મેં મારી જાતને મુક્ત કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેના ઈરાદા સારા ન હતા. એક છોકરાએ મારો દુપટ્ટો ખેંચીને ફેંકી દીધો અને હું દોડવા લાગ્યો. "કોઈ છે, અહીં કોઈ છે," મેં તેને કહ્યું. "મારા પ્રિય, અહીં કોઈ નથી." હું મારી જાતને તે લોકોથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને હું ડૂબી રહ્યો હતો. "કોઈ પ્લીઝ મને બચાવો." તે સમયે એક વ્યક્તિ તેની કારમાંથી નીચે આવ્યો. તેણે છોકરાઓને કહ્યું, "આ છોકરાને એકલા છોડી દો." તેણે કહ્યું, "હું તેને છોડીશ નહીં." મેં એક માણસને જોયો જે કારમાંથી ભાગી રહ્યો હતો. મેં તેને પૂછ્યું કે તે કોણ હતો જેને મને તે રાત્રે બચાવ્યો હતો. "બીજાને દોષ આપો કે તમારે બહાર કેમ જવું પડે છે? મારા નાના ભાઈ બહેનોને ખવડાવવું એ મારો શોખ નથી, પરંતુ મારા ભાઈઓ અને બહેનોને આ એકમાત્ર કામ છે." કહ્યું, "બરાબર છે, પણ આજથી તમારે રાત્રે કામ ન કરવું જોઈએ. તમારે ફક્ત દિવસ દરમિયાન ટેક્સી ચલાવવી જોઈએ. હવે હું તને તારા ઘરે મૂકીને જાઉં છું." હું તેને પૂછતો હતો કે તે કોણ છે, પણ મેં તેને કોઈ વધુ પ્રશ્ન પૂછ્યો નહીં. મેં તેને ઘરે મૂકી દીધો અને પછી તું ચાલ્યો ગયો. હું ઘરે પહોંચ્યો. મારા ભાઈ અને બહેન સૂતા હતા. તે સમયે મારી એક બહેન જાગી રહી હતી. મેં તેને પૂછ્યું કે, "હા, બહેન, તમે લોકોનું ધ્યાન રાખશો, અને તમારા કપડાં આટલા ગંદા કેમ છે?" મેં તેને કહ્યું કે મારા કપડાં ગંદા થઈ ગયા છે અને હું તે માણસ વિશે વિચારતો હતો. માણસ આજે ત્યાં ન હોત. હું કોઈને મારું મોઢું બતાવી શકતો નથી. હું મારી બહેનને જગાડતો. હું જવા માંગતો નથી આજે ટેક્સી માટે. હું ઊભો થયો અને જોયું કે સવારના 10 વાગ્યા હતા. મને ખબર ન પડી કે મને આટલી લાંબી ઊંઘ કેવી રીતે આવી. પછી હું ઊભો થયો અને નાચવા લાગ્યો. મને આજે બહાર જતા બહુ ડર લાગતો હતો. મારા પગ ધ્રુજી રહ્યા હતા, પરંતુ ગમે તે હોય, મેં આશા ગુમાવી ન હતી. હું મારા ભાઈ બહેનોનો સહારો બનવા માંગતો હતો. હું તેમના માટે કંઈક કરવા માંગતો હતો. તેથી હું બહાર ગયો. પણ આજે મારી પાસે બહુ પૈસા નહોતા. મારામાં એ સમજવાની તાકાત નહોતી કે મારે શું કરવું જોઈએ, જેથી હું વધુ પૈસા કમાઈ શકું અને મારા ભાઈ બહેનોનું ભવિષ્ય સારું રહે. હું સાંજે 6 વાગ્યાની રાઈડની રાહ જોઈને રસ્તા પર ઊભો હતો. ત્યારે મેં જોયું કે એક છોકરો એક છોકરીને ક્યાંક લઈ જઈ રહ્યો હતો. મેં આ છોકરાને દરરોજ આ રસ્તો ક્રોસ કરતા જોયો હતો, પરંતુ દરરોજ તેની સાથે જુદી જુદી છોકરીઓ હતી. હું સમજી શકતો ન હતો કે તે છોકરીઓને ક્યાં લઈ જતો હતો અને શા માટે તેની સાથે લઈ જતો હતો. થોડા દિવસો પછી તે જ છોકરો એક છોકરી સાથે મારી પાસે આવ્યો અને મને સ્ટેશન પર મૂકવા કહ્યું. મેં કહ્યું, "ઠીક છે, બેસો."
બંને મારી કારમાં બેઠા, સ્ટેશન પર પહોંચ્યા અને બંને મારી કારમાંથી બહાર નીકળી ગયા. છોકરો છોકરી સાથે પ્રેમથી વાત કરતો હતો. તેઓ લગ્ન કરવા મંદિર જઈ રહ્યા હતા અને એકબીજા સાથે જીવવા મરવાના સોગંદ લેતા હતા. મને લાગ્યું કે કદાચ આ છોકરી તેના ઘરેથી ભાગી ગઈ છે અને લગ્ન કરવા જઈ રહી છે. હું વિચારતો હતો કે તેઓ કોઈ બીજા શહેરમાં જઈ રહ્યા છે. છોકરો છોકરીને સ્ટેશનની સામેના રૂમમાં લઈ ગયો. છોકરી ચોંકી ગઈ. તેણીએ કહ્યું, આપણે ક્યાં જઈએ છીએ? આપણે ટ્રેન પકડવી પડશે. છોકરાએ કહ્યું, કઈ ટ્રેન? અમે ક્યાંય જવાના નથી. હું તને રૂમમાં વેચવા આવ્યો છું. મને ઘણા સારા પૈસા મળશે. છોકરી ચીસો પાડવા લાગી. તે છોકરાને મારવા લાગી. તેને કહ્યું, તેં મને છેતર્યો છે. તેં મને કહ્યું હતું કે અમે ભાગીને લગ્ન કરીશું. પણ તું મને અહીં કેમ લાવ્યો? હું મારા ઘરે પાછો જવા માંગુ છું અને કહ્યું કે જે છોકરી અહીં આવી છે તે તેના ઘરે નથી જતી અને જ્યારે તમે હજારો બાળકો સાથે આવી શકો છો, તમારા જેવી છોકરીઓનો ભરોસો છે, તો તમને અહીં રહેવામાં શું વાંધો છે? તેથી મેં તે છોકરીને મદદ કરવાનું વિચાર્યું. આ છોકરીને તેના ઘરે જવા દો. તો છોકરાએ કહ્યું, મને મોબાઈલ આપો અને પોલીસ અમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. જે માણસ તમામ કામ કરે છે તેનો બોજ એટલો વધારે છે કે પોલીસ તેને સ્પર્શ કરવાનું વિચારી પણ શકતી નથી. તમે તમારી રીતે જાઓ. હું જોઈશ કે હું આ છોકરી સાથે શું કરી શકું. જો તમે મધ્યમાં છો તો તે તમારા માટે પણ સારું રહેશે. હું માત્ર એક છોકરી છું. હું કંઈ કરી શકતો નથી. તેથી હું બધાને ત્યાં છોડીને મારા પોતાના ઘરે પાછો ફર્યો. મને લાગ્યું કે મારી સાથે પણ કંઈક ખરાબ થઈ શકે છે. મારી સાથે અગાઉ પણ આવું બન્યું હતું. હવે હું કોઈ જોખમ લેવા માંગતો ન હતો. કારણ કે મારા પરિવારમાં મારા નાના ભાઈ બહેનો હતા. જો મને કંઈક થશે તો તમને કોણ સમર્થન આપશે? 2-3 દિવસ પછી તે છોકરો મારી પાસે પાછો આવ્યો અને મને સ્ટેશન પર મૂકવા કહ્યું. જ્યારે મેં તેને કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો ત્યારે તેને મને કહ્યું, તમે જે ઈચ્છો તે લો, પરંતુ અમને સ્ટેશન પર છોડી દો. રાત્રિનો સમય છે, અમને કોઈ કાર્ડ મળશે નહીં. તેથી જ હું તમને કહી રહ્યો છું. તમે ઈચ્છો તેટલા પૈસા લઈ શકો છો. મને આ સમયે ખરેખર પૈસાની જરૂર હતી. કારણ કે મારા ઘરે જે રાશન હતું તે ખતમ થવાનું હતું. મેં તેને કહ્યું, ઠીક છે, બેસો. મેં તને સ્ટેશન પર ડ્રોપ કર્યો. તે છોકરાએ મને અહીં બેસવાનું કહ્યું કે હું થોડીવારમાં પાછો આવીશ અને તમને પૈસા આપીશ. તે 10 મિનિટમાં રૂમમાંથી બહાર આવ્યો અને મને ₹10,000 પૈસા જોઈને મારી આંખો બંધ થઈ ગઈ. મેં તેને પૂછ્યું, તમે મને આટલા પૈસા કેમ આપો છો? તેને કહ્યું, જો તમે આમાં અમને મદદ કરશો તો તમને ઘણા પૈસા મળશે. તમે તમારી બધી સમસ્યાઓ હલ કરી શકશો અને આરામદાયક જીવન જીવી શકશો. તમે આખો દિવસ શેરીઓમાં ઊભા રહીને નોકરી શોધી શકો છો. તમારે આની જરૂર નથી. તમે તમારું જીવન આરામથી જીવી શકો છો અને તમારા પરિવારને સુખી જીવન આપી શકો છો. મેં છોકરાને કહ્યું, મારે શું કરવું જોઈએ? પછી તેને કહ્યું, અમારી પાસે મોટી ગેંગ છે. અમે છોકરીઓ લાવીએ છીએ અને તેમને અહીં વેચીએ છીએ. અને છોકરીઓ અહીંથી વિદેશ જાય છે. જ્યારે પણ અમે તમને બોલાવીએ ત્યારે તમારી ટેક્સી લાવવાનું તમારું કામ છે. અને અમે તમને કહીએ છીએ. જ્યારે હું ઘરે ગયો ત્યારે મેં લોકો વિશે વિચારવાનું શરૂ કર્યું. હું જાણતો હતો કે હું ખોટો હતો. હું ઘણી છોકરીઓના જીવનને બરબાદ કરવા વિશે વિચારું છું. પરંતુ મેં વિચાર્યું કે જ્યારે વિશ્વના લોકો મારા વિશે વિચારશે નહીં, હું ફક્ત તે જ કામ કરીશ જે મને વધુ પૈસા આપશે. બીજા દિવસે હું તે છોકરા પાસે ગયો અને મેં તેને આ કામ માટે મારી સંમતિ આપી. હવે હું દિવસ દરમિયાન ટેક્સી ચલાવતો હતો. પરંતુ જ્યારે મને તે છોકરીને ડ્રોપ કરવાનો ફોન આવ્યો ત્યારે હું તેને એવી જગ્યાએ ડ્રોપ કરી દઈશ જ્યાં મારી પાસે એટલા પૈસા હતા કે હું મારા ભાઈ બહેનને સારી કોલેજ અને સ્કૂલમાં એડમિશન અપાવી શકું. મારા ભાઈને બાઇકની જરૂર હતી, તેથી મેં તેને એક બાઇક લીધું. મેં મારી બહેન પાસે મોબાઈલ ફોન માંગ્યો, તેથી મને તે ફોન મળ્યો. મેં મારા ભાઈને બાઇક માંગ્યું, તેથી મેં તેને બાઇક આપી. મેં મારા ભાઈને બાઇક માંગ્યું, તેથી મેં તેને બાઇક આપી. મેં મારી બહેન પાસે મોબાઈલ ફોન માંગ્યો, તેથી મેં તેને મોબાઈલ ફોન આપ્યો. હું તમને જોઈને ખૂબ જ ખુશ થયો.
પણ મને ખબર નહોતી કે મારી સામે તારી આટલી ખરાબ હાલત થશે. મારા ભાઈને જોઈતા પૈસા મેં તને આપ્યા, પણ જ્યારે તું ખરાબ સંગતમાં પડી ગયો ત્યારે મેં તેનો વિચાર સુદ્ધાં કર્યો ન હતો. પૈસા કમાવવામાં હું એટલો અંધ બની ગયો કે મારા ભાઈ બહેનો ઘરમાં શું કરે છે તેના પર પણ ધ્યાન ન આપ્યું. તમે મારી પાસે જેટલા પૈસા માગ્યા હતા તેટલા હું તમને આપતો હતો. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે હું મારા ભાઈ કે બહેનને જોઈ શક્યો નહીં. મારી બહેન ફોન પર વાત કરતી હતી. જ્યારે મેં તેને પૂછ્યું, તમે કોની સાથે વાત કરો છો? તેણીએ કહ્યું, હું મારા મિત્ર સાથે વાત કરું છું. મેં તેને તેના ભાઈ વિશે પૂછ્યું તો તેણે કહ્યું, ભાઈ મોટાભાગે બહાર જ હોય છે. તે ક્યારેક જ ઘરે આવે છે. હવે તે બહાર જઈ રહ્યો છે. મેં વિચાર્યું, કોઈ સમસ્યા નથી. આ લોકોએ ઘણો ખરાબ સમય જોયો છે. તેઓ બહારનું ખાય છે કે બહાર ફરવા જાય છે તો એમાં નુકસાન શું છે? પછી મેં આ વાત મારા મગજમાંથી કાઢી નાખી. એક દિવસ જ્યારે હું એક છોકરીને દરબારમાં ઉતારવા જઈ રહ્યો હતો ત્યારે મને તે જ વ્યક્તિ મળ્યો જેને મારી ઇજ્જત બચાવી હતી. તેણે મને રોક્યો અને કહેવા લાગ્યો કે મેં ખોટું કર્યું છે અને તમે જે કરો છો તેના વિશે હું બધું જાણું છું. મેં પૂછ્યું, તમે કોણ છો? તમે મને કહેવા લાગ્યા, ત્યારે તમને ખબર પડશે કે હું કોણ છું. અને જે દિવસે તમે જાણશો તમે તમારા કાર્યો માટે પસ્તાવો કરશો. હું તમને અત્યારે જ કહું છું, આ નોકરી છોડી દો. તેનાથી તમને ફાયદો થશે. તમને આ કામની સજા મળશે. મેં તેને કહ્યું, તું કોણ છે મને આ કામ છોડવાનું કહેનાર? જ્યારથી મેં આ કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી હું મારા ભાઈ બહેનોને સારું જીવન આપી રહ્યો છું. હું આ કામ છોડી શકતો નથી. આ કામ કરવું એ મારી લાચારી છે. હું કામ કરવા સક્ષમ ન હતો. હું કામ કરવા સક્ષમ ન હતો. હું કામ કરવા સક્ષમ ન હતો. તો તે માણસે મને કહ્યું કે મેં ખોટો રસ્તો પસંદ કર્યો છે. તમે તમારો રસ્તો બદલો. હું નથી ઈચ્છતો કે તમે આવતીકાલે અફસોસ કરો. અને તમે એક સારી છોકરી છો. હું તમને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પછી તમારે જે કરવું હોય તે કરો. હું મારું કામ પૂરું કરીને ઘરે ગયો. આજે હું ઘરે પહોંચ્યો ત્યારે મારો ભાઈ એક છોકરી સાથે રૂમમાં બેઠો હતો. હું મારા ભાઈ સાથે બેઠો હતો અને મારો ભાઈ એક છોકરી સાથે બેઠો હતો. હું મારા ભાઈ સાથે બેઠો હતો અને મારો ભાઈ એક છોકરી સાથે બેઠો હતો. હું મારા ભાઈ સાથે બેઠો હતો અને મારો ભાઈ એક છોકરી સાથે બેઠો હતો. અને ગળામાં આ માળા શા માટે? તમારી કોલેજમાં કોઈ નાટક થયું છે. તમે આ ગેટઅપ કોના માટે લીધો છે? તેણે કહ્યું, આ છોકરીનું નામ ઝીમા છે. હું તેણીને ખૂબ પ્રેમ કરું છું. અને અમે બંનેએ મંદિરમાં લગ્ન કર્યા. આ સાંભળીને મારા પગ જમીન પરથી ખસી ગયા. મેં તેના ગાલ પર થપ્પડ મારી અને કહ્યું, મેં તેને કહ્યું, હું મજાક નથી કરતો. હું આ છોકરી સાથે લગ્ન કરું છું. હું તેને પ્રેમ કરતો હતો. તેના ઘરના લોકોને ખબર પડી કે હું તેની સાથે લગ્ન કરી લાવ્યો છું. જો તમે મને ઘરેથી કાઢી મૂકો તો હું ક્યાં જઈશ? મેં મારા ભાઈને કહ્યું હતું કે હું તમારી બહેનોને ટેકો આપું છું, પરંતુ તમે આખી રાત કામ કરી શકો છો. મારા બધા પ્રયત્નો બરબાદ કરી નાખો. તમે ક્યાંથી કમાશો? તો હું આ છોકરીને અહીંથી લઈ જઈશ અને તેને ખવડાવીશ. મેં મારા ભાઈને બહાર ફેંકી દીધા હતા, પરંતુ મારું હૃદય ખૂબ જ બેચેન હતું. હું જાણતો હતો કે તેની પાસે કોઈ કામ નથી. મને ખબર ન હતી કે તે કેવી રીતે કમાશે. પણ હું બીજું શું કરી શકું? જ્યારે તેને તેનો હક મળશે ત્યારે તે પોતાના માટે કામ કરશે. અને સખત મહેનત કરો. જો મેં તેને અહીં રાખ્યો હોત તો તેને તેની જવાબદારીનું ભાન ન થાત. તે હંમેશા મારા પર નિર્ભર રહેશે. તે હંમેશા અપેક્ષા રાખતો કે હું તેનો ખર્ચ ચૂકવીશ. પરંતુ આજે હું ખૂબ જ દુઃખી છું કારણ કે હું મારા ભાઈના કાર્યોથી બરબાદ થઈ ગયો હતો. મને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તેણે જે કર્યું હતું તે બદલી શક્યો નહીં. પછી હું મારા કામ પર જવા લાગ્યો. હું સમજી ગયો કે મેં મારા ભાઈ બહેનોને સ્વતંત્રતા અને પૈસાનો લાભ આપ્યો છે. તેથી મેં મારી બહેન પર નજર રાખવાનું શરૂ કર્યું. એક દિવસ મેં મારી બહેનને સાંભળ્યું કે તે કોણ છે. તેણે કહ્યું, બહેન, હું આ છોકરાને પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરે છે. અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ.
મારી બહેનનું એમ કહેતા સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. મેં તેને કહ્યું, મેં તને મોબાઈલ ફોન એટલા માટે આપ્યો છે કે તું છોકરાઓ સાથે વાત કરી શકે. મને લાગ્યું કે તું કપટ છે, પણ તું તારા ભાઈ જેવો નીકળ્યો. તે જ ક્ષણથી મેં તેનો મોબાઈલ લીધો અને તેને કહ્યું કે તેનો અભ્યાસ ચાલુ રાખો. આ બધું કરવા માટે તમારી ઉંમર નથી. તમે છેતરપિંડી બનીને સફળ વ્યક્તિ બનો છો. હું તારા લગ્ન સારા વ્યક્તિ સાથે કરાવીશ. પણ મારી બહેન એ છોકરાના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. મેં શું કહ્યું તે સમજી શક્યો નહીં. તે આખો દિવસ તેના રૂમમાં બંધ રહેતી અને તેણે કશું ખાધું કે પીધું નહીં. તેને આ હાલતમાં જોઈને હું ખૂબ જ પરેશાન થઈ ગયો. તેણીએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એક દિવસ મને પેલા છોકરાનો ફોન આવ્યો. મેં કહ્યું, ઠીક છે, હું ત્યાં જ આવીશ. હું એ જગ્યાએ ગયો અને ત્યાં ઊભો રહ્યો, જ્યાંથી મેં છોકરીને મારી ટેક્સીમાં બેસાડી. હું ત્યાં ઊભો રહ્યો અને 5 મિનિટ રાહ જોતો રહ્યો. પછી તે છોકરો એક છોકરી સાથે આવ્યો અને મારી ટેક્સીમાં બેઠો. પરંતુ તે છોકરીનો ચહેરો ગડબડ હતો. મેં તેનો ચહેરો જોયો. મેં તેના તરફ ધ્યાનથી જોયું. તે ખૂબ જ નર્વસ લાગી રહી હતી. પરંતુ આમાંથી કોઈ પણ વસ્તુ મને તેણીને મારી સાથે લઈ જવા દેતી ન હતી. છોકરાએ કહ્યું, આ છોકરીને અમારી જગ્યાએ છોડી દો. મેં તેને રૂમની બહાર છોડી દીધી અને કહ્યું, તું મારી મંજિલ પર જઈ રહી છે. મેં તેને કહ્યું, તમે મારા મુકામ પર જઈ રહ્યા છો. મેં તેને કહ્યું, તમે મારા મુકામ પર જઈ રહ્યા છો. મેં તેને કહ્યું, તમે મારા મુકામ પર જઈ રહ્યા છો. મેં તેને કહ્યું, તમે તમારા મુકામ પર પહોંચી ગયા છો. છોકરીએ મને કહ્યું, પણ તમે મને ક્યાંથી લાવ્યા છો? તો મેં કહ્યું, ક્યાંક તમારા પ્રેમીએ કહ્યું છે. તેણીએ કહ્યું, પરંતુ તેણે મને કહ્યું, તે તમને સલામત જગ્યાએ છોડી દેશે. અને હું કાલે સાંજે પાછો આવીશ અને તારી સાથે લગ્ન કરીશ. આ જગ્યા મને ખૂબ જ વિચિત્ર લાગે છે. મારે અહીં રહેવું નથી. મહેરબાની કરીને મને બીજે ક્યાંક છોડી દો. મેં કહ્યું, જે છોકરી તેની સાથે આવે છે, તે દરેક છોકરીને એક જ વચન આપે છે. અને પછી તે છોકરીને અહીં છોડી દે છે. અને તમે છોકરીઓ આ છોકરાઓની જાળમાં ફસાઈને તમારી જિંદગી બરબાદ કરો. તમે ઘરેથી ભાગતા પહેલા વિચારશો કે તમે આ પરિવારનો ભાગ નથી. હું તમારી જિંદગી બરબાદ કરી રહ્યો છું. તમારા વિના તમારા પરિવારને હવે તમે કેવી રીતે જોશો? છોકરીએ મારો હાથ પકડીને મને તેનો ચહેરો બતાવ્યો. જ્યારે મેં તેણીને જોઈ ત્યારે મને ગૂસબમ્પ્સ મળ્યા. કારણ કે તેની કલ્પના કરી શકતી ન હતી કે એક દિવસ મારી એક બહેન હશે જેને મેં ઘણી મુશ્કેલીથી અહીં છોડી દીધી હતી. એ છોકરીઓ હાથ જોડીને કહેતી, પણ મેં તેમની વાત ન સાંભળી. મેં મારી બહેનને પૂછ્યું, તમે અહીં શું કરો છો? તમે ઘરે હતા? તેણે કહ્યું, બહેન, તે એ જ છોકરો છે જેને હું પ્રેમ કરતો હતો. તેને મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જ્યારે તમે મારો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને મને ઘરની બહાર જતો અટકાવ્યો હતો. તે રાત્રે મેં તેને તમારા ફોનથી ફોન કર્યો હતો અને તેને કહ્યું હતું કે મને ઘરે લઈ જાઓ. પછી તમે ઘરે આવ્યા અને મને લઈ ગયા. પરંતુ મને ખબર ન હતી કે આ બાળકો મારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તમે સાચા હતા, બહેન. મેં તારી વાત ન સાંભળી. અને આજે હું અહીં ઊભો છું. પ્લીઝ બહેન, મારી ઇજ્જત બચાવો. મને ઘરે પાછા લઈ જાઓ. હું હંમેશા તમારી વાત સાંભળીશ. હું તરત જ પાછો આવીશ. ત્યાંથી હું મારી બહેનને ઘરે લઈ આવ્યો. ઘરે આવ્યા પછી હું છોકરીઓને અહીં લાવ્યો હતો તે બધી બાબતો વિશે વિચારવા લાગ્યો. મેં છોકરીઓ સાથે ઘણું ખોટું કર્યું હતું. મારી ભૂમિકા તેમના જીવનને બરબાદ કરવાની હતી. મારે પૈસા કેવી રીતે કમાવવા તે શીખવું હતું. મારે તેમની સાથે કેવી રીતે જીવવું તે શીખવું હતું. મારે તેમની સાથે કેવી રીતે જીવવું તે શીખવું હતું. મારું જીવન બરબાદ કરવામાં મેં જ મોટો ભાગ ભજવ્યો હતો. પૈસા કમાવવાની મારી રીત ખોટી હતી. કદાચ એટલે જ મારી બહેન અને ભાઈઓએ પણ ખોટો રસ્તો અપનાવ્યો હશે. જો મેં ઈમાનદારીથી પૈસા કમાયા હોત તો આજે મારી બહેન અને ભાઈઓ સાચા માર્ગ પર હોત. સાચા માર્ગ પર હોત. આજે મારા ભાઈ અને બહેન કંઈક કરી રહ્યા હતા. મેં ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી હતી.
મેં મારા સપનામાં કલ્પના કરી હતી કે મારી પોતાની બહેન એ જ જગ્યાએ ઊભી હશે જ્યાં હું હજારો છોકરીઓને લઈ ગયો હતો. મને ખબર નથી કે તે આજે કઈ સ્થિતિમાં હશે. કદાચ એ લોકોના કારણે જ આજે મારી સાથે આ બધું થયું છે. ભગવાન, મને માફ કરો. મેં મારા કાર્યો માટે ઘણા ખોટા કામો કર્યા છે. હું કોઈ ખોટું કામ નહીં કરું. હું કોઈ પણ છોકરીને વિનાશના માર્ગ પર જવા નહીં દઉં. હું એવા લોકોનો નાશ કરીશ જે છોકરીઓને રમકડા માને છે અને તેઓ તેમના જીવન સાથે રમે છે. તેઓ તમને પૈસા માટે ખોટા વચનો આપે છે. તેઓ તમને ખોટા સપના બતાવે છે. તેઓ તમને કહે છે કે તમે સારા વ્યક્તિ છો. તેઓ તમને કહે છે કે તમે સારા વ્યક્તિ છો. તેઓ તમને કહે છે કે તમે સારા વ્યક્તિ છો. કેટલાક પૈસા માટે ખોટા વચનો આપે છે. કેટલાક ખોટા સપના બતાવે છે અને તમારા જીવનને નરક કરતાં પણ ખરાબ બનાવી દો. હવે હું મારી જાતને વચન આપું છું કે હું તે ગેંગને પકડીશ. ભલે મારે તેના માટે ભૂખે મરવું પડે, પણ હું ખોટા રસ્તે નથી જતો. હું ખોટી રીતે પૈસા કમાયો નથી. હું બધું જ વિચારતો હતો. પછી અચાનક મને તે માણસ વિશે વિચાર આવ્યો જેણે મને કહ્યું હતું કે તારે ઈમાનદારીથી કામ કરવું જોઈએ અને તે ખોટો રસ્તો પસંદ કર્યો છે. તમે અહીં એક ખોટમાં છો. તે માણસ એકદમ સાચો હતો. હવે હું તે માણસને શોધવા માંગતો હતો કારણ કે મને તેની ખૂબ જ જરૂર હતી. બીજે દિવસે હું તે જ રસ્તા પર ઊભો હતો જ્યાં હું તેને મળ્યો હતો, પરંતુ હું તેને લાંબા સમયથી મળ્યો ન હતો. થોડા દિવસ રાહ જોયા પછી આખરે હું તેને મળ્યો. મેં તેની કાર રોકી અને તેને કહ્યું, મારે તારી સાથે વાત કરવી છે. તેને મને પૂછ્યું, તારે મારી સાથે વાત કરવાની શી જરૂર છે? પણ હવે મારી આંખો ખુલી છે. હવે હું કોઈ છોકરીનું જીવન બરબાદ થવા નહીં દઉં. બદલામાં મેં મારી જાતને વચન આપ્યું છે કે હું છોકરીઓને નુકસાન પહોંચાડતી ગેંગને પકડીશ. પણ મને આમાં તમારી મદદની જરૂર છે. હું તમારા વિશે જાણવા માંગુ છું. તમે કોણ છો? પછી તે માણસે મને તારા વિશે સત્ય કહ્યું. મેં કહ્યું, હું શિક્ષક છું. હું શિક્ષક છું. હું શિક્ષક છું. હું શિક્ષક છું. મારે જાણવું છે કે તમે કોણ છો. પછી તે વ્યક્તિએ મને સત્ય કહ્યું. તેણે કહેવાનું શરૂ કર્યું કે હું પોલીસ અધિકારી છું. હું છોકરીઓ વિશે જાણું છું. છોકરીઓ નિર્દોષ છે. તે મારી ધરપકડ કરવા આવી રહ્યો છે. પરંતુ આ સમુદાય ઘણો મોટો છે. આના પાછળ ઘણા મોટા લોકો છે. જેથી મને કોઈ પુરાવા મળે અને હું તમને આમાં મદદ કરીશ. તમે કરી શકો છો. પછી હું શું કરવું તે વિશે વિચારીશ. આ બધા પ્રશ્નો મને પૂછતા હતા. હું તમને આ બધા પ્રશ્નો પૂછું છું, પરંતુ હવે હું એક મોટું કામ કરવા માંગુ છું. તમારા ગેંગના સભ્યોએ કહ્યું, જો તમે તેની સાથે જાઓ છો તો તમારે તે છોકરાથી ડરવું જોઈએ. હું થોડો ડરી ગયો. હું થોડો ડરી ગયો. મેં ઓફિસરને ફોન કર્યો. તેઓ તેમની ટીમ સાથે વેરહાઉસ પહોંચ્યા અને ઘરની શોધખોળ શરૂ કરી. જે છોકરીઓ ત્યાં હતી તેમને તેમના ઘરે મોકલી દેવામાં આવી હતી અને જે છોકરીઓ ત્યાં હતી તેમની પોલીસ દ્વારા શોધ કરવામાં આવી રહી છે. છોકરીઓ વિશે જાણ થતાં તેઓ તેમને બચાવીને તેમના ઘરે મોકલી રહ્યા હતા. આ લોકોએ તેને બચાવ્યો અને તેના ઘરે મોકલી દીધો. આ બધા લોકો તેને સજા કરવા આવ્યા હતા, પરંતુ સજા માટે હું પણ જવાબદાર હતો. પરંતુ મેં તેને તેનું ઘર પાછું મેળવવામાં મદદ કરી. મને તેના માટે સજા થઈ નથી, પરંતુ કોર્ટે મને સજા તરીકે 50,000 રૂપિયા વસૂલવાનું કહ્યું હતું. એ અધિકારીના કારણે મને એક એવામાં નોકરી મળી. હવે મેં ટેક્સી ચલાવવાનું બંધ કરી દીધું હતું. હું એક ગોમાં કામ કરતો હતો અને એક દિવસ મારો ભાઈ મને મળવા આવ્યો. મારી બહેનને પણ તેના કૃત્ય પર પસ્તાવો થયો, પરંતુ હવે તેણીએ તેના અભ્યાસમાં ઘણું ધ્યાન આપ્યું હતું અને તે ડોક્ટર બનવાનું કહી રહી હતી અને હું તેને તેનું સપનું પૂરું કરવામાં મદદ કરતો હતો. પોલીસ અધિકારીનું નામ વિનોદ હતું. વિનોદે મને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તે મને ગમવા લાગ્યું અને મેં હા પાડી. પરંતુ મેં તેને કહ્યું કે હું લગ્ન પછી કામ કરવા માંગુ છું કારણ કે મારે મારી બહેનો અને ભાઈઓનું ધ્યાન રાખવાનું છે. મારે તેમને શીખવવું પડશે. વિનોદે કહ્યું, ચિંતા ન કરો. તમારી બહેનો અને ભાઈઓ મારી બહેનો અને ભાઈઓ જેવા છે. હું હંમેશા તમારી સંભાળ રાખીશ. થોડા દિવસો પછી વિનોદ અને મારા લગ્ન થયા. હવે હું વિનોદ સાથે ખૂબ જ ખુશ છું.
તો જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો.